યુજીસી નવી દિલ્હી ખાતે પ્રોફેસર રમેશ મકવાણાની પીએચડી શ્રેષ્ઠતા પ્રશિસ્ત પત્ર સમિતિમાં સભ્યપદે નિમણૂક કરાઈ. ભારત વિશ્વ સ્તરે ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે નવું જ્ઞાન પ્રાપ્ત કરી મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. માટે ગુણવત્તાસભર પીએચડી ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન થાય અને તે સંશોધનને રાષ્ટ્રીય સ્તરે પ્રશિસ્ત પત્ર મળે તે માટે યુજીસી નવી દિલ્હીના ચેરમેને પીએચડી શ્રેષ્ઠતા પ્રશિસ્ત પત્ર સમિતિનું ગઠન કર્યું છે. તે સમિતિમાં સમગ્ર ભારતમાંથી 5 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. તેમાં સમાજ વિજ્ઞાન વિષયની સમિતિમાં ચોરવાડના પ્રોફેસર રમેશ મકવાણાની નિમણૂક કરવામાં આવે છે. તેઓ હાલ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં કાર્યરત છે. પ્રોફેસર મકવાણા હવે સમગ્ર ભારતમાં સમાજ વિજ્ઞાન વિષયમાં પીએચડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધનમાં ઇનોવેશન અને ગુણવત્તાના આધારે તેમને પીએચડી શ્રેષ્ઠતા પ્રશિસ્ત પત્ર માટેની પસંદગી કરવાની મૂલ્યવાન કામગીરી કરશે. આ પ્રશિસ્ત પત્ર માટે પસંદ થયેલ સંશોધકોનું દર વર્ષે 5મી સપ્ટેમ્બરે યુજીસી દિલ્હી મુકામે સન્માન કરી અને પ્રશિસ્ત પત્ર એનાયત કરવામાં આવશે, જે પીએચડી સંશોધકો માટે રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ બાબત બની રહેશે. પ્રોફેસર મકવાણા હાલ ભારત સરકારના આદિવાસી નીતિ આયોગમાં વિષય નિષ્ણાંત તરીકે, બાબુ જગજીવન રામ નેશનલ ફાઉન્ડેશન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભારત સરકારમાં સભ્ય તરીકે તથા નેશનલ એજ્યુકેશન નીતિ યુજીસી દિલ્હીમાં સભ્ય છે. તેઓ ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદના મેનેજમેન્ટ બોર્ડમાં ચૂંટાયેલા સભ્ય તરીકે કાર્ય કરી રહ્યા છે. પ્રોફેસર મકવાણાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ અને ₹1 લાખ ગુજરાત સરકાર તરફથી એનાયત થયેલ છે. તેમના 30 પુસ્તકો અને 65 શોધ લેખો પ્રકાશિત થયેલ છે. 105 સંશોધન પેપરો કોન્ફરન્સોમાં રજૂ કરેલ છે. 125 ચાવીરૂપ વ્યાખ્યાન સમગ્ર ભારતની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં આપેલ છે. 6 સંશોધન પ્રોજેક્ટ યુજીસી અંતર્ગત પૂર્ણ કર્યા છે. તેમના માર્ગદર્શનમાં 45 વિદ્યાર્થીઓ પીએચડી થયા છે. તેઓને દિલ્હીથી ભારત શિક્ષા રત્ન એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, યુવા સમાજશાસ્ત્રી એવોર્ડ અને સમાજ વૈજ્ઞાનિક એવોર્ડથી સન્માનિત કરેલ છે. તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્યપદ બજાવે છે. પ્રોફેસર રમેશ મકવાણાની યુજીસી નવી દિલ્હી ખાતે પીએચડી શ્રેષ્ઠતા પ્રશિસ્ત પત્ર સમિતિમાં સભ્યપદે નિમણૂક થવાની સરદાર પટેલ યુનિવર્સિટીનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધ્યું છે. માટે પ્રોફેસર મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. બ્યુરો રિપોર્ટ, યુવા પડકાર ન્યૂઝ, રમેશ સત્યની સાથે.